રાજકોટ જ્યુબિલી ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 155મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ, ધારાસભ્ય દર્શિતા શાહ તથા સમગ્ર ભાજપના અગ્રણીઓએ સાથે મળી ગાંધી જન્મ જયંતિની ઉજવણી કરી હતી. તેમજ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તમામ અધિકારીઓ અને પદાધિકારીઓએ સાથે મળીને ગાંધી મ્યુઝિયમ નજીક સફાઈ કરી હતી. આજે પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી સમગ્ર દેશમાં ચાલી રહી છે. આ પ્રસંગે આપણા યશસ્વી વડાપ્રધાનશ્રીએ સ્વચ્છ ભારતનું જે અભિયાન 2014થી શરૂ કર્યું છે, એ સ્વચ્છ ભારત અભિયાન સંદર્ભે આજે સ્વચ્છ ભારતનો કાર્યક્રમ છે. સાથોસાથ ખાદી ખરીદવાનો પણ કાર્યક્રમ છે. દેશભરમાંથી ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકરો સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેશે. ઉપરાંત ખાદી ખરીદી અને પૂજ્ય મહાત્મા ગાંધીજીનું જે સપનું હતું એને સિદ્ધ કરવા માટે પ્રયત્નો કરશે. મારી પાસે હકીકત આવી છે અને મેં તપાસ સોંપી છે. તપાસ કરી અને યોગ્ય પગલાં લેશું. આવી જ્યારે હકીકતો સરકારશ્રીના ધ્યાનમાં આવે છે ત્યારે સરકારશ્રી તાત્કાલિક પગલાં લઈને કાયદા નિયમ અનુસાર કાર્યવાહી કરાવે છે.